આજે આપણે બનાવીશું સુપર હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો. આજના વિડીયોમાં તમારી સાથે હું મખાણાને વઘારવાની કે શેકવાની બે રીત બતાવવાની છું. 90% લોકો નથી જાણતા કે મખાણાને કેવી રીતે વઘારવા જેનાથી પરફેક્ટ મખાણા પર મસાલા ચડે અને મખાણા બજાર જેવા લાંબા સમય સુધી ક્રન્ચી રહે. તો મખાણાને કેવી રીતે સ્ટોર કરવા એ પણ હું તમને આ વિડીયોમાં જણાવવાની છું. મારે દેખાડેલી રીતથી તમે મખાણા ઘરે બનાવશો ને તો ગેરંટી છે બજારમાંથી ક્યારેય નહીં લાવો અને આ હેલ્ધી નાસ્તો તમારા રસોડામાં કાયમ રાખશો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે પહેલા બનાવી લઈએ ચટપટા મસાલેદાર ચાટ મસાલા ફ્લેવરના મખાણા. જેના માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લેશું. થોડી આ રીતની પોળી કઢાઈ લેવાની અને થોડી મોટી પસંદ કરવાની. હવે આની અંદર આપણે 2 ટીસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. મખાણાનો સ્વાદ ઘીમાં જ સરસ લાગે છે. તમે ચાહો તો તેલમાં પણ વઘારી શકો છો. હલકું ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અને સારી રીતે હળદર પાવડરને ઘી સાથે મિક્સ કરી દેશું. એકવાર ઘી અને હળદર પાવડર મિક્સ થઈને પછી 2 કપ જેટલા મખાણા ઉમેરીશું. 1 કપ મખાણામાં તમારે 1 ચમચી જેટલું ઘી જોઈશે. હવે શું કરવાનું, જે આપણે હળદરવાળું ઘી તૈયાર કર્યું છે ને એની સાથે મખાણાને સારી રીતે પહેલા ધીમા ગેસ પર મિક્સ કરી દેશું. અત્યારે તમે જુઓ મખાણામાં ભરપૂર માત્રામાં મોઇશ્ચર છે અને બિલકુલ આપણા મખાણા ક્રિસ્પી નથી. તો આ મખાણા હાથેથી ભૂક્કો કરીએ એવા સરસ તૂટી જાય ત્યાં સુધી તમારે એને શેકવાના. ગેસ તમારે ખાસ એકદમ ધીમો રાખવાનો, જેથી મખાણાનો કલર જરા પણ બદલાય નહીં અને મખાણા અંદર સુધી સારી રીતે શેકાઈને ક્રિસ્પી થાય. ધીમા ગેસ પર થોડી થોડી વાર આ રીતે ચલાવતા જઈ અને મખાણાને શેકો ને તો લાંબા સમય સુધી મખાણા ક્રિસ્પી રહે છે. લગભગ અત્યારે મેં 10 મિનિટ મખાણાને શેક્યા અને હવે તમે જુઓ આ રીતે ભૂકો કરું તો આસાનીથી ભૂકો થઈ જાય એવા મખાણા શેકાઈ ગયા છે, એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આ સ્ટેજ પર 1 ટેબલ સ્પૂન ચાટ મસાલા પાવડર ઉમેરીશું. ચાટ મસાલામાં બધા જ મસાલા હોય છે એટલે હું આ સ્ટેજ પર નમક પણ નથી ઉમેરતી. જો તમને વધારે નમકીન મખાણા ગમે તો તમે ચપટી જેટલું મીઠું પણ ઉમેરી શકો છો. ચાટ મસાલો સારી રીતે ભળી જાય એના માટે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી તરત જ ગેસ બંધ કરી દેશું. અહીંયા આપણે મસાલાઓ ઉમેર્યા પછી ગેસને વધુ પડતો ચાલુ નથી રાખવાનો, જેથી મખાણામાં મસાલાની ફ્લેવર જળવાઈ રહે. તો અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ ચટપટા ચાટ મસાલા ફ્લેવરના મખાણા તૈયાર છે. તો એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી ઠંડા થવા દઈએ. તો ચાટ મસાલા ફ્લેવરના મખાણા ઠંડા થાય ત્યાં સુધીમાં અહીંયા આપણે બનાવીએ મસાલા મખાણા. તો મસાલા મખાણા તૈયાર કરવા કઢાઈમાં આપણે 2 ટીસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. અહીંયા આપણે અત્યારે બહુ વધારે ઘી નથી ઉમેરવાનું. 2 કપ મખાણા સાથે 2 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીએ. હલકું ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર મખાણા ઉમેરી દઈશું અને મખાણાને એકદમ સારી રીતે ઘી સાથે પહેલા મિક્સ કરી લેશું. એકવાર સરસ ઘી સાથે મખાણા મિક્સ થાય ને પછી એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આપણે મખાણાને સારી રીતે શેકવાના છે. કન્ટિન્યુ ચલાવતા રહેવાનું, આ રીતે ઉપર નીચે કરતા રહેવાના, જેથી મખાણા સરસ ક્રિસ્પી થઈ જાય અને એનો જરા પણ કલર ચેન્જ ના થાય. લગભગ 5 થી 7 મિનિટ જેવા મખાણાને તમે શેકો એટલે તમે જુઓ આ રીતે એકદમ સરસ ભૂક્કો થઈ જાય એવા ક્રિસ્પી મખાણા થઈ જશે. એકવાર સરસ મખાણા શેકાઈ જાય એટલે આપણે આ જે મખાણા શેકેલા છે એને કઢાઈમાંથી કાઢી લેશું અને મસાલો કરવા માટે આપણે ફરી કઢાઈમાં 1 ટેબલ સ્પૂન ઘી ગરમ કરીશું. તો મખાણામાં હંમેશા આ જ રીતે મસાલા કરવામાં આવે છે, જેથી સરસ મખાણાની ઉપર મસાલા ચડે. તો ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, અડધી ટીસ્પૂન કરતાં થોડું ઓછું મીઠું અને સાથે 1 મોટી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું. એકદમ સારી રીતે ધીમા ગેસ પર મસાલાને મિક્સ કરીશું અને એકવાર મસાલા મિક્સ થાય એટલે એની અંદર શેકેલા મખાણા ઉમેરી દઈએ.
તો આપણે ઓલરેડી મખાણા શેકીને જ રાખ્યા છે, એટલે ખાસ આ સમયે આપણે મસાલા સાથે મખાણાને વધુ પડતા નથી શેકવાના. એકદમ સારી રીતે બધું મિક્સ કરો. જો મિક્સ કરતા સમયે તમને ડ્રાય લાગવા માંડે મખાણા, તો ફરી 1 ચમચી જેટલું ઘી ઉમેરી દો. ઘી ખાસ પીગળેલું ઉમેરવાનું, જેથી મસાલા સાથે સારી રીતે ઘી મિક્સ થઈ અને મસાલાનું એકદમ સરસ કોટિંગ મખાણા પર આવે. તો અહીંયા તમે જો એકદમ સારી રીતે મખાણા પર મસાલા ચોંટી ગયા છે. ખૂબ જ સરસ મસાલાનું કોટિંગ મખાણા પર થઈ ગયું છે. ઓલરેડી આપણા મખાણા શેકેલા જ હતા, એટલે એને બિલકુલ વધારે નથી શેકવાના, જેથી મસાલાની ફ્લેવર જળવાઈ રહે. તો હવે ગેસ બંધ કરી મખાણાને એક બાઉલમાં કાઢી લેશું. અહીંયા આપણા 2 ફ્લેવરના ટેસ્ટી એવા મખાણા તૈયાર થઈ ગયા છે. મખાણા કમ્પ્લીટ ઠંડા થાય પછી એને તરત જ કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાના, જેથી લાંબા સમય સુધી મખાણા ક્રિસ્પી રહે. તો વાતાવરણના મોઇશ્ચરને મખાણા બહુ જલ્દી એબ્ઝોર્બ કરી લે છે અને ક્રિસ્પી નથી રહેતા. તો ખાસ તમે મખાણા રૂમ ટેમ્પરેચર પર આવે પછી આ રીતે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરશો, તો લાંબા સમય સુધી મખાણા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા રહેશે. 1 કપ મખાણામાં તમને 5 ગ્રામ જેટલું પ્રોટીન મળે છે. તો આ મખાણા બાળકોને લંચ બોક્સમાં આપવો, તમે વજન ઘટાડતા હોય ત્યારે પણ વઘારીને ખાઈ શકો છો. એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો આ નાસ્તો છે. તો તમને આજની મારી આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.